નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે ટ્રેક્ટર સહાય યોજના 2026 આવી રીતે કરો અરજી. જેમાં ટ્રેક્ટર સહાય 2026 તમે જાણો જ છો કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે. આ દેશના 70થી 80% લોકો ખેતી કરે છે અને અન્ન અથવા બીજી ઘણી બધી વસ્તુઓ પેદા કરે છે. જે વસ્તુઓ કાં તો સીધી અને કાં તો આડકતરી રીતે આપણા દેશના અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો આપે છે અને દેશના અર્થતંત્રને ઊંચું લઈ જવામાં માળરૂપ થાય છે. ટ્રેક્ટર સહાય યોજનામાં વાત કરીએ તો આવી બધી બાબતોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર હર્ષસંઘવીએ ખેડૂતોને બને શકે તેટલી રીતે સહાય કરવાનો પ્રયાસ કરતી હોય છે. જેમાં આપણે મિત્રો આજે વાત કરી તો યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના. કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના ખેડૂતો આ લાભ લઈ શકે છે. ઉદ્દેશ ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે. સહાય જોઈએ તો 50% અથવા મહત્તમ ₹1,02,000 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. અને તેની માન્ય વેબસાઇટ જોઈએ તો મિત્રો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ટ્રેક્ટર સહાય યોજનાના મુખ્ય હેતુ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં રહેતા ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે અને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે તેમજ ખેડૂતને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે. ટ્રેક્ટર સહાય યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનામાં અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તેના માટે ભારત સરકાર દ્વારા એક વેબસાઇટ ચાલવવામાં આવી રહી છે જેનું નામ છે iKhedoot પોર્ટલ. ટ્રેક્ટર સબસિડીનો લાભ લેવા માટે તમારે પણ iKhedoot પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવતી યોજના છે અને ટ્રેક્ટર સહાય યોજનાના માપદંડ નીચે મુજબ છે. તો મિત્રો ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી તે વિડીયો દ્વારા માહિતી જો ખેડૂત મિત્રો આ સહાય એટલે કે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે iKhedoot પોર્ટલની વેબસાઇટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડીયો અમે મિત્રો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તો ત્યાંથી પણ તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલાં મેળવી શકો છો. તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો લાભ લેવા માટે યોગ્ય માપદંડ વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી ખેતીલક્ષી યોજનાઓ માટે iKhedoot પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી છે અને બધી યોજનાઓ લાભ લેવા માટેના માપદંડ અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હોય છે. ટ્રેક્ટર સહાય યોજના માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે. તો જે ખેડૂત લાભ લેવા ઈચ્છે છે તે ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ. ગુજરાતના નાના ખેડૂત, શ્રીમંત ખેડૂતોને અને મહિલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તથા ખેડૂત જનરલ કેટેગરીમાં હોય, SC/ST કેટેગરીમાં હોય, ST કેટેગરીમાં હોય અને અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લાભ લેવા માંગતા ખેડૂતના નામે કોઈ જમીન અથવા વન અધિકાર હોવી જરૂરી છે. એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરી લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન iKhedoot પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતામાં જોઈએ તો 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટરની સહાય મળવાપાત્ર છે, જેમાં 10 વર્ષમાં એક જ વખત લાભ મળશે. ત્યારબાદ વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. ટ્રેક્ટર સબસિડી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે, જેમાં 7/12નો દાખલો, આધાર કાર્ડની નકલ, ખેડૂત SC અથવા ST કેટેગરીમાંથી હોય તો જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડની નકલ, ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ, જો સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોના સંમતિપત્રક અને 7/12/8ની નકલ, બેંક પાસબુકની નકલ, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો જો લાગુ પડતું હોય તો, અને દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગત, તે પણ કોઈને લાગુ પડતું હોય તેને જ. ત્યારબાદ વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના 2026માં અરજી પ્રક્રિયાની માહિતી. તો ટ્રેક્ટર સહાય યોજના જે ખેડૂતોને લાભ લેવા માંગે છે તે ખેડૂતોએ iKhedoot પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ્ય પંચાયત પાસેથી પણ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે અને જો તમારે ગ્રામ પંચાયત પાસે ફોર્મ ભરવું ન હોય તો તમે ઘર બેઠા પણ ટ્રેક્ટર સહાય યોજનાનું ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ ગૂગલ ખોલો અને iKhedoot પોર્ટલ લખો. ત્યાં તમને iKhedootની ઓફિશિયલ વેબસાઇટ iKhedoot.gujarat.gov.in જોવા મળશે, તે ખોલો. iKhedoot વેબસાઇટ ખુલી ગયા પછી યોજના પર દબાવો. યોજના પર દબાવ્યા પછી પહેલા નંબર પર આવેલી બાગાયતની યોજનાઓ ખોલો. બાગાયતની યોજના ખુલી ગયા પછી તમને ક્રમ નંબર 25 જોવા મળશે, જેમાં ટ્રેક્ટર 20 PTO HP સુધી પર દબાવો. ત્યાં તમને ટ્રેક્ટર 20 PTO HP યોજનામાં અરજી કરો તે ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન પર દબાવીને આગળનું પેજ ખોલો. જો તમે પહેલાં રજિસ્ટર કરેલ હોય તો હા, ન કર્યું હોય તો ના કરો. જો ખેડૂતે રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ કેપ્ચા ઇમેજ નાખીને અરજી કરો. જે ખેડૂતોએ iKhedoot પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલ ન હોય તો ના બટન પર દબાવો અને ઓનલાઈન અરજી કરો.
ખેડૂતે બધી જ માહિતી ભરી લીધા પછી અરજી સેવ કરો તેના પર દબાવવાનું રહેશે. બધી જ વિગતો સરખી લખી છે તે તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વખત અરજી કન્ફર્મ કરી લીધા પછી એપ્લિકેશન નંબરમાં કંઈ પણ પ્રકારનો કોઈ સુધારો કે વધારો કરવામાં આવશે નહીં તેની નોંધ લેવી. જ્યારે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકાશે મિત્રો. તો મિત્રો હવે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના 2026 ક્યારે શરૂ થશે? તો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે. સહાય સીધી બેંક ખાતામાં મળે છે. તો હા, ડીબીટી દ્વારા સીધી બેંક એકાઉન્ટમાં જમા થાય છે. કેટલા HP સુધીનું ટ્રેક્ટર સહાયમાં મળશે? 20 HP થી 60 HP સુધી સહાય મળે છે. SC/ST ખેડૂતોને વધારે સહાય મળે છે. હા, ખાસ કેટેગરીના ખેડૂતોને વધારાની સબસિડી મળે છે. સહાય મેળવવા માટે ટ્રેક્ટરનું બુકિંગ કરવું જરૂરી છે? તો ના, પહેલાં અરજી મંજૂર થાય પછી ખરીદી કરવાની હોય છે. ભાડે ખેતી કરતા ખેડૂતો અરજી કરી શકે છે. હા, જો માન્ય એગ્રીમેન્ટ છે તો ત્યારબાદ મિત્રો ટ્રેક્ટર સહાય યોજના 2026 ખેડૂતોને આધુનિક મશીનરી ખરીદવા માટે મોટી મદદ આપે છે. યોગ્ય સમય પર ઓનલાઈન અરજી કરીને તમે પોતાની જરૂરિયાત મુજબ ટ્રેક્ટર ખરીદી પર સબસિડી મેળવી શકો છો.